હેલો ગાઈસ, વેલકમ બેક ટુ વિડિયો કે સાડા નવ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચેહર. કેમ છો બધા મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી ગઈ છે. મમ્મી ને યસ બે તો બે જા નાસ્તો કરવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યસ બેટા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચોનો મળી કઈ સાપડી ચા બની મને ઉપર જઈ લે ઉપર જઈ ઉપર ગયા છે. ગુડ મોર્નિંગ મને. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો કઈ રોટલી ને ચા બને છે આપણી. થોડી વારમાં તો ઉફળી જઈએ છે હો નહીં ઉપરે ઉફરી જ જઈએ હે ને. ચલો ગઈશ એકવાર માતાજીના દર્શન કરી લઈએ. મારી ચેહરમાં મારી તો કઈ બાજુ કચરો વાળા જનરલ ગુડ મોર્નિંગ. જય માતાજી. કઈ સેધાન અન્ન બે ઉઠી ગયા હે. અન્ના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. જય માતાજી. અંશુ ગુડ મોર્નિંગ કહેતા તમારા બાલ તો કપૈયા જેવા કર્યા હા. ભાવ બનાવવાનો સેતા ગુડ મોર્નિંગ. જય માતા. આખો દારો એનો વોશોમાં આવે હા. અંશુ આવો હું આવા પણ હું આવા મમ્મી હું જવું જ બાલ કપા મારે બાલ કપા જવાનું છે એટલી જ વાર હા. કપાઈ જ દઉં ટોચો નહીં હવે મસ્ત બાલ કપાઈ જ દઉં એનો બોરો રનક કરી દઉં. આવા શેતાને ગમે તે કે એ તો બધું કરે છે. તો હું ચોકલેટ ખવડાવી બધું ખવડાવે આઈસ્ક્રીમ ખવડાવી કંઈ બાલ કપાઈ દે શું કેવું મમ્મી પણ હવે બાલ કપાઈ દેવા હા. પેલો એવું જ કહેતો હતો મમ્મી સોપારો કે એકવાર ટોલું કરતો મસ્ત બાલ આવી જવાનો. ભાઈ તમને ખબર નહીં પણ હું એના બાલ કપાઈ દે જુઓ તાના આખત. તો ગાઈસ ઉઠ્યો છે સવાર વહેલો વહેલો. અંશુરી ગુડ મોર્નિંગ. એ તો ટીવી જોવો મને જોવા બે ગુડ મોર્નિંગ. ગાઈસ ઉતરતો નહીં ખોરામાં તી ટેવ પાડે ને એટલે તાન. તો ગાઈસ ચલો નહીં દોઈ રેડી થઈ ગયા હતા તો ચલો નાસ્તો જોઈ લઈએ શું બનાવ્યું છે રસોડામાં. તો ગાઈસ નાસ્તામાં તો બનાવી છે સવારમાં ખીચડી વઘારેલી. ઓહો હો મરચું તો વાટેલું જ છે રાતનું. અને ગાઈસ પરોઠા બનાવે. ચલો ગાઈસ તો આજે તો ચા પીવો પડે. આમ તો ચા પીતો નહીં નાસ્તો હોય એટલે ભૂખ જબરજસ્ત લાગી ગાય છે એટલે આજ તો ચા પીવો પડે. તો ગાઈસ યાતોરી સીધા ખાવું છે નાસ્તો. ખીચડી આટલી જ છે હું ખાઈ જાય. નહીં મળે ખીચડી બીચડી. મરચું ખા ને તને મરચું બહુ ભાવ. ચલો ગાઈસ આ દૂધ રેડી ચા લેતા આવ્યો થોડો અંશુ નાલ દઉં. તો ગાઈસ કેટલા 10 વાગ્યા અલી હજુ તો અહીંયા જ ઓટા મારી રહ્યો. આવતી રે ચાલ આવતી રે જીનાનો શાક લેવા મોકલીએ. આ રોજ નાસ્તો કરો પપ્પાએ નહીં મમ્મી શાનભાઈ ચા લેવા ગયા અને 2 જણા નોકરી જતા રહ્યા. સ્પાઈડરમેન કંઈ રસોડામાં તો હજુ કંઈ બનાવ્યું નહીં. અમે જીનલ શાક લેવા ગઈ અને હાલ ચા નાસ્તો ને એવું કર્યું અમે. એમાં માથું ના ઓરાવે લે તો વાળ ખુલ્લા રાખે ને માથું ઓરાવે ને. ચો મૂક્યું શાક રસોડા પ્રેસ તો કઈ સાજી મારે રસોઈ કરવાની. તુવેરો ફ્રીજમાં ચક્કા તો જો અમાર ઘરમાં એક જ ચકવાળું બીજા બધા નકરમાં મને તો એક નહીં ગમતા. જીનલ જમવા જવાનું બધા જવાના ના પપ્પા ગઈ નક્કી નહીં છે ગુનું નામ. અચ્છા અને આ કદાચ ના જાય અને બેનું નક્કી નહીં. હું નહીં જવાની. હા રે તો ગાઈસ શાક સંભાળ દઉં. તો ગાઈસ પપ્પાએ ઘેર આવી જા મને હવે દેખાઈ તુવેરો ખોલાવાયા 2 દરવાજો ખોલીને તો જ ઉભા રહ્યા. એ વાંખી દો દરવાજો.
આગળ જવા દે થોડે. જપો જપો આગળ જવા દે. કોઈ પાછળ વાળો. આ બધી જગ્યા ઓછી છે. આગળ જવા દે હજુ. અત્યારે પોતું ચાલુ કરી દેલી આ બાજુ ઓછી છે. હા તો એ એક જ વાગવાનો હતા તો કહીશ 12 વાગ્યો ને તો પોતું કરી દીધું ને એ લોકો પોતું કર્યામાં કર્યામ તો મને છે ને રોટલાય નહીં કરવા દીધા હવે નંબર આવશે ઓહો જા ને નાવા જાય એટલે ધોવાઈ જશે જા ઘર મારા હાડી ના આલુ ઉપર રૂમાલ આલુ તો કહીશ મને એ કચરા પોતું કરી દીધું ને હવે શું કરવાનું વાહણ ધોવાના મારે નહીં કરવાનું વાહણ તો તારે ધોવાના અને જીનલ કપડાં ધોઈ રહેલી આ તો 2 જણીઓને કોમ પતી જો મારો રહી જો આ કપડાં ધોઈ કાઢ્યા ઢગલો ધોવાય તો મારા રોટલા પહેલા પતી જાય જોઈ લેજે ભાઈ ડ્રોરમાં હોય તો જોવો શેમ્પુ મને નહીં ખબર પણ હોય તો જોવો ને ડ્રોરમાં અલા ડીજે વાગ્યું છે ને જો મમ્મીનું શી ખબર તો ગાઈઝ આજ તો 1 વાગી જશે આજ તો મોડું થઈ ગયું ઘરે ખાવામાં તો ગાઈઝ આજ તો જોન આવી હતી બધા જોનમાં જમવા જતા તો ગાઈઝ મને બી જવાની ઈચ્છા હતી પણ હું કહું જવું નહીં ઘરે ખાઈ લેવા દે તો ના બહુ ટાઈમથી બહારનું ખા કરીએ એટલે મજા નહીં આવતી એટલે બહુ ઘરની છાશ વાસ ને ડુંગળી મરચું રોટલો ખાઈએ તો સરસ લાગે એટલે તો ચલો ગાઈઝ ખાઈ બધી તમને મળીએ તો ગાઈઝ અમે ભાઈ નવરા પડી હતા ના એ તો તૈયારી ચાલે કામની લગન જોવા જાવ લે ગાઈઝ લગન એટલા બધા જોયા ને અમને તો લગનમાં જવાની ઈચ્છા જ નહીં થતી અમને ગાઈઝ જો અરે અવળી લપસોની ખાય અને નેચર રાતી એવું ખોટી હતી આ રીતે રાખે પલંગમાં ગોંડિયા હા દોડવાનું જબ્બર લપસાઈ ખાઈ લ્યો ઘરે આવ્યો હતો ને ઘરે તો મસ્ત સુવિધા ચાલુ કરી દીધી છે સુવિધા કરી દીધી છે બસ પાપડ શીખી નાખ્યા ઘરનો મારો ડાયો છોકરું છે તા બાપોલે તો વાત ખુલી પાપડ શીખી દીધા ઘરના તો કહીશ તો ચા પાપડ ખરી લઈએ લા કોફી વાળા આવી ગયો કહીશ પાપડ બધા ખાઈ જાય હું તાર નહીં ખાવાનું હા તો કોફી મસ્ત હતી હું સ્કૂલમાં યશનાની કોઈ ખાધી હતી પીધી હતી મસ્ત હતી મેં તો પીધી હતી તો ચલો બસ ચા કોફી ખાઈ લઈએ પી લઈએ તો ગાઈસ ચલો આ સાઈડ તો ખાવાનું ચાલુ થઈ ગયું છે 8 વાગે મરચું છે બપોરનું શાક છે અને સેવ ડુંગળી મેં દહીં તીકારી બનાવી અને પુલ્લા તો રોહી અને મમ્મી બે ખાવા બેસી ગયા ગાઈસ અને મૂળા કાઢ્યા ને છાશ ને દૂધ ને ઉડીને આવ્યા ચલો આપણે બેસી જઈએ થોડી વારમાં તો ગાઈસ હજુ રોટલા ચાલુ થઈ ગયા તો બહાર મમ્મીને ખાવા બેસી ગયો થોડી વાર લાગે મારે શેતા જોધી રોટલાના ઘરે તો ગાઈસ પુલ્લા બી બનાવ્યા મેં જો આરે ખાધા જ નતા 50 વખત કે હું આ ભાઈ આ તો મને વિજયા કીધા હતા કે ચના લોટ ના બનાવ તો ચલો કહીશ અમે લોકો જમવા બેસ્યા તમારે જમવું હોય તો એ બધા ઘરનો આવી ગયો હાથ તો સાવને અમારા જોડે જોડે બેસી ગયો ગણેશા લેવડો લે તમારે ખાવું લેવડો તાને અંજુ રોહિત લેવડો ખાઈ લો રોહિત હજુ એઠું મૂક્યું હજુ ખાઈ નહીં રહી હા અરે તમારા મૂઢા તો જો પેલા પેલા હુકી લકડી જેવા મૂઢા આજે આખી મૂળા બિયારી નખા બિયારણ એવો ને એટલા ચલો ગેસ અમે લોકો ખાઈએ અનિલ સેતરમાં ખાઈ લો બાકી એ તો બેસ્યા હતા જોડે જોડે
પેલો અંશુ જો પાટો મારા એ ભાઈ યાસકો ખાવો તો ખાઈ લે ને તો ગઈશ મૂન મમ્મી બે તો ખાઈ રહ્યા હતા શેતા અને અનિલ બે જણા ઘરે ગયા જમવા માટે મનીષા હજુ પતિ નહીં મનીષા ખાય હા ગગાથી ખાધું કે બાકી હે તો ગઈશ ગગુ અત્યારે લેસન કરે બેજ્યું હા શું આવ્યું આજે લેસન ગગા એકરા લે એકરા લખો તાન એકરી લખો તાન જો અંશુ બે જો લપસો ને કોઈ ખાવા નહીં દે ખાવીએ નહીં આપણે નહીં અંશુ તાન અંશુ ભૂઈ પડશે બેટા ને પેલા બંધ લપસો ને ખાઈ લે હા આવ્યો જય માતાજી તો કઈશ હું મનીષા બે જણા જતા ગામમાં તો નારિયેલ ફૂલ પેડા ને એવું લાવ્યા છે કાલે છે પૂનમ એટલા માટે સવાર બેન તો ફૂલ એકલા ખુલ્લા કરીને મૂકી દે તઈને કોથળી અલગ અલગ કરી ફ્રીજમાં પેડા ને એવું રાતે પેડા નાખો પણ કડક થઈ જાય હા હા એ સા બાજુમાં તો અમે લોકો ખાઈ પીને નવરા થઈ ગયા હતા ને હવે ચેહરનો વારો આવ્યો છે એટલા હા ચેહરના તો હવે જેઠાલાલ જોવા નહીં મળતો ના જેઠાલાલ જોતા જોતા ખાય હા હા લોકો અમારા બ્લોગ જોવા ખાતા ખાતા આ ચેહર જેઠાલાલ જોવા બધા જેઠાલાલ મૂકી દેવો કેવો ગાઈસ ઘણા લોકો એવી કોમેન્ટ આવેલી અને ઘણા લોકો મળી એવું કહેતા તમારા બ્લોગ છે ને અમે ખાતા ખાતા તમારા બ્લોગ જ જોઈએ ગયા એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આટલો બધો સપોર્ટ અને પ્યાર કરી રહ્યા છો તમે આના બે છોકરો જુઓ ગાઈસ ગગો કાર્ટૂન નહીં કરતો આ બધું જોવો ગગો ચલો બસ થોડી વાર મળે તને કઈ સંસન બાલતો તો અમે છે ઓરે દીધા સિંઘમ ટાઈપ બનવાના સિંઘમ છતાં અમે લાગે હા સિંઘમ જેવા જ છે બાલ અંશન સિંઘમ બનાવી દીધો સિંઘ હા ના તું તારે અંશુ સિંઘમ બનાવી તો લે લાય ને હવે બી હાલો કે મારા સિંઘમ જેવા બાલ કરવા કે મુકો નાના તો વિક્રમ ઠાકોર બનાવો તો કે નાના સિંઘમ જેવા કરવા તેરે નામ કીનો ફોટો બતાવો મને ફિરે તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલ નવા બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય મા ચેહર બાય ગાઈસ શું કરો બધા ઊંઘી રહ્યા આને ફોન ગેમ રમવી ટીવી જોઈએ આનંદ મોબાઈલ જોવા જ છે હજુ ચલો ગાઈસ બાય ગાઈસ